નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટીઓએ પૂરજોર પ્રચાર કર્યો છે। નર્મદાની રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારોની મતદારો સાથે ખાટલા બેઠક। દિવસ દરમિયાન ગરમીનો પારો ઉચકાતા ઉમેદવારો રાત્રે પ્રચાર કરી રહ્યા છે। ભાજપના ઉમેદવાર મતદારોને રીઝવવા માટે ઘરે ઘરે જઈ અને પ્રચાર કરી રહ્યા છે। રાત્રે બેઠક કરવાનું કારણ એ છે કે ગરમી 40 થી 42 ડિગ્રી તાપમાન હોય છે, એટલે રાત્રે અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ અને પબ્લિકના જે પ્રશ્નો છે, જે ભૂગર્ભ ગટરના છે, ગેસ લાઇનના છે, એ બધા અમે પૂર્ણ કરશું એવી બાંહેધરી આપીએ છીએ કે જે કામ જે રહી ગયા છે ગયા 5 વર્ષમાં એ કામ અમે પૂરા કરીશું। ખાટલા બેઠકની અંદર અમારી પાસે પ્રચાર અર્થે આવેલા 4 ઉમેદવારો એ ઉમેદવારોને અમે અમારી રજૂઆત કરી છે કે પાછલા સમયની અંદર ભૂતકાળની અંદર ગેસ લાઈનો એ જે અધૂરી છે એ પૂરી થવી જોઈએ। રોડ રસ્તા કેટલીક જગ્યાએ વોર્ડની અંદર બાકી રહેલા છે, એ રોડ રસ્તાનું કામ પણ પૂર્ણ ન થાય। સાથે જ જે પાણીની સમસ્યા જે કહેવાય વોર્ડની અંદર, એ પાણીની સમસ્યા જે પ્રેશરથી પાણી આવવું જોઈએ, અમુક જગ્યાએ બોર ખરેલા છે, અમુક જગ્યાએ બોર કરેલા છે છતાં ફેલ ગયેલા છે, એ બોરની સમસ્યા પણ દૂર થાય અને પૂરતા પ્રમાણમાં વોર્ડના તમામ ઘરોની અંદર પાણી પહોંચે એવી પણ અમે ઉમેદવારોને રજૂઆત કરી છે। ગરમીનો પારો એટલો બધો વધારે છે એટલે રાત્રિનો સમય છે અને એ લોકો ચૂંટણી છે તો વોટ માંગવા માટે આવ્યા છે, તો અમારે તો અમારા વોર્ડની જે પણ કઈ સમસ્યાઓ છે એનો ઉકેલ લાવે એના માટે અમારે ઉમેદવારો ચૂનવાના છે ને અમને આશા છે કે અમારા વોર્ડના જે પણ કઈ હમણાં પાર્ટીના ઉમેદવારો આવ્યા છે તે લોકો અમારું કામ અધૂરું જે છે તે પૂરું કરશે।